માં હું બોલો ઓલી પ્રભાવતી કે આ મારા હાથમાં તો છૂટી કેમ ગયો હે કે આ રહ્યો એ ચોરી કરે જ નહીં એટલે માં વયા ગઈ કે આ બધી ગોપીઓ કામે કરવા નથી જશોદામાં વયા ગઈ અને ગોપીઓ વહી ગઈ પ્રભાવતી ત્યાં ઊભી ને એટલે કીધું કાનુડાએ તો આજ પકડી મને પકડતી નહીં તું આજ તો તારા છોકરાનો મેં હાથ જલાવ્યો હવે જો તું પકડીને તો તારા ઘરવાળાનો હાથ પકડી દઈશ આવી ભગવાનની લીલા પરમાત્મા લીલા કરે પણ એ લીલા છે ભગવાનની બાળ ઠાકોર કૃષ્ણ ભક્તિ કૃષ્ણ કીર્તનમાં આનંદ જ આવે ભગવાને આવી માખણ લીલા કરી છે અનેક પ્રકારના ભગવાને વસુદેવના સંતાન અને નંદ બાબાની ત્યાં પ્રગટ થયા એટલે એનો શ્લોક આવ્યો તો એ શ્લોક પણ ભાગવતજીનો છે ને બધાને આવડતો હોય તો એના દરરોજ આપણે ગાન કરવું છે મંત્રોની શક્તિ છે દેવતાઓ જ્યાં કોના દ્વારા આવે તો કે મંત્ર દ્વારા અને આપણે બધાને આવડે તો એ મંત્રનો દરરોજ જપ કરવો કેવો જપ કરવો વસુદેવ સુતમ દેવા કંસ ચાણોરમર્દના દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ વસુદેવ સુતમ દેવા કંસ ચાણોરમર્દના દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ભગવાન વસુદેવના પુત્ર છે વાસુદેવ કંસ ચાણૂર મર્દન કંસ અને ચાણૂર હતા એનું મર્દન કરનારા કામ અને ક્રોધનો હો દેવકી પરમાનંદમ જેને દેવકીને ત્યાં ભગવાન પધાર્યા પરમ આનંદ સ્વરૂપ યશ અને નંદના ઘરે ભગવાને લીલા કરી હે જેને આનંદ આપ્યા તો નંદ અને યશોદાને પરમ આનંદ આપ્યો એટલે એનું નામ પરમાનંદ થયું છે કૃષ્ણ વંદે જગદગુરુ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે આ જગતના ગુરુ છે જેને ગુરુ ન હોય પરમાત્મા કૃષ્ણને ગુરુ માને એટલે એ ગુરુ છે એટલે કીધો કૃષ્ણ વંદે જગદગુરુ આવા પરમાત્મા દ્વારા જગદગુરુ છે ભગવાનની બાલ લીલા છે 2 4 નથી અનેક છે અનેક પ્રકારની છે કનૈયાએ લલિતા ગોપીની ગમત કરી ચંદ્રાવતીની કથા આવે છે દુર્વાસા ઋષિને ગમત કરી દુર્વાસા ઋષિને શંકા ગઈ કે આ શ્રી કૃષ્ણ પરમાત્મા છે ના ના આ તો ગોવાળના દીકરો છે નંદ બાબાનો દીકરો છે દુર્વાસા ઋષિ પરીક્ષા કરવા ગયા છે કનૈયાના પેટમાં ગયા કનૈયાએ ઋષિને પેટમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા દુર્વાસા ઋષિને ખાતરી થઈ કે આ પરમાત્મા છે આમ કનૈયાની અનેક પ્રકારની બાલ લીલાઓ છે હે તો પરમાત્મા આજે પરમાત્મા સ્વરૂપ ધારણ કરી પોતે પણ મા અને બાપનો પ્રેમ લેવા આવ્યા છે હો દેવ છે ભગવાન છે છતાં પણ મા બાપની સેવા કરવા આવ્યા છે એવું સેવાનું પુણ્ય છે મા બાપ વિના મા બાપ એટલે પેલા ભગવાન દેવ સનાતન ધર્મ બધાય ભગવાન પછી આવે ભગવાન બધે ન પૂગી શકે એટલે માતા પિતાની રચના કરી કે મા બાપમાં ભગવાનનો સ્વરૂપ જોવો એની સેવા પૂજા કરો જેથી તમને મોક્ષ મળશે આજે મહારાષ્ટ્રમાં પુંડરીક નામના ભક્ત થઈ ગયા એ પુંડરીકના થકી વિઠ્ઠલનાથના દર્શન આપણે કરી શકીએ હે ભગવાન એટલે ત્યાં બિરાજમાન થયા છે એ પુંડરીક છે ને બ્રાહ્મણ હતા તો એ રહેતા હતા લો દંડ નામના ગામમાં પૂર્વજન્મ આપણે એટલી જ કથા સાંભળી હોય કે પુંડરીક ભક્ત થઈ ગયો મા બાપની સેવા કરી અને ભગવાન પ્રસન્ન થયા પણ એ પુંડરીક કોણ હતો તો કે બ્રાહ્મણની ત્યાં એનો જન્મ થયો એ બ્રાહ્મણની ત્યાં લો દંડ નામનું નગર હતું એની પત્ની હતી, એના પણ લગ્ન થયા હતા, પણ એ નાસ્તિક હતો. હે
પણ એના માતા પિતા હતા ને એ ભગવાન ભક્ત વૈષ્ણવ હતા, એટલે પરમાત્માની ભક્તિ કરતા. પણ જે પુંડરીકની ઘરના હતા ને એ પણ એના જેવી જ હતી. હે, અત્યારની વહુ હતી, ત્યારના નતા, નકર પેલાના હારા હતા, સેવા કરતા સાચવતા એવા હતા. અત્યારે એવો સમય આવી ગયો, વૃદ્ધાશ્રમ થઈ ગયા. વૃદ્ધાશ્રમ ક્યાંથી પેલું નાખ્યું કોકે? વૃદ્ધાશ્રમ હતું તો કઠાઈ થાય. હે, મોટા મોટા ધાર્મિક આ વૃદ્ધાશ્રમના લાભ હાટું હવે એને વધારવાનું હોય કે ઘટાડવાનું હોય? હે, આપણી દુર્દશા છે આ વૃદ્ધાશ્રમ, એટલે દુર્દશા. એ હોત જ નહીં તો હે તો ન થાય, તો કોઈ મુકત નહીં, કોઈને વિચાર આવત નહીં. હે, એટલે આજે ઈ ગામમાંથી સાધુ સંતો નીકળે છે. એટલે પુંડરીક હતો ને એના માતા પિતાએ જોયા, સાધુ સંતોને પૂછ્યા કઈ બાજુ? એટલે કીધું કે અમે તો કાશી જાય છીએ, હે, ગંગાજીમાં સ્નાન કરવા, આ જીવનું કલ્યાણ કરવા માટે તીર્થની યાત્રા કરવા જાય છે. તીર્થની યાત્રા કરવા માટે જાય એટલે કીધું ઘરે ગયા, પુંડરીકને વાત કરી કે આપણા ગામમાંથી સાધુ સંતોની જમાત જાય છે, તું થોડોક અમને સહાય કર, મદદ કર, જેથી અમે ગંગામાં સ્નાન કરી આવી, કાશીમાં જી આવી અને દર્શન ભગવાન કાશી વિશ્વનાથના થઈ જાય અને આ જીવનું કાંઈ કલ્યાણ કરી. પુંડરીક જવાબ દે ને એના પેલા તેના ઘરના બોલ્યા, ઈ તીર્થયાત્રા બાત્રા કાંઈ કરવી નથી કે આપણે કાંઈ દેવાનું થતો નથી. ઓલો બિચારો પુરુષ બોલે નહીં ત્યાં તો આ ફટે. હે, કેવું કાંઈ કરવા નથી, બેહો અહીંયા. હે, ગઈઢા થાય ત્યારે બધું યાદ આવે છે, વાં જાવું ને વાં જાવું ને. હે, એટલે કીધું ક્યાંય જવું નથી, દેતા નહીં કાંઈ એને. હો, પુંડરીક કાંઈ બોલ્યો નહીં, એ અત્યારના જેવા પુરુષ જેવો હોય છે. હે, એટલે સ્ત્રી બોલી કે પૈસા કાંઈ છે નહીં, તમારે જવું હોય, જો એ બધા સાધુ સંતો કેમ જાય છે? એ કે હાલીને. હે, તો એની ભેગા હાલ્યા જાય, એમાં કે પૈસાની જરૂર હોય નહીં, તમારે જવું હોય એમને એમ તમારે કપડાં લઈને નીકળો. એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, ભગવાન આપણી રક્ષા કરશે. પતિપત્ની જે પુંડરીકના મા બાપ હતા ને એ આજે સાધુ સંતો એને પદ પાડવા માટે કાશી ગયા, જતા હતા. 10 દિવસ વયા ગયા, પણ પુંડરીકને વિચાર થયો કે આ 10 દી વયા ગયા તો મા બાપ ક્યાં ગયા હશે, હાલને જોઈ આવી. જો ગુજરી જ ગયા હોય તો એ લપ માટે પાછા આવે તો નહીં. હે, એને ઘરના ને એવું, આ નાસ્તિક હતો. હો, ઓલો કે એમ કરે, એક આદો જો ધાર્મિક હોય ને તોય સુધરી જાય ઘર, પણ બે હરખા, બેયના માથા ભટકાડો ને એક એને ગોબો ન પડે. હો, આવા બકરા જેવા બકરા હોય ને બાંધે એટલે એવા હોય. આમ આગેથી દોડતા આવે, પાસે આવે ને માસીના ફઈના ભાઈઓ હોય ને એ મળી લે આમ, પણ આ ભટકાય ને તોય ગોબો ન પડે. એટલે ગયા, એ કે આપણે હાલીને ન જવાય, 10 દી થઈ ગયા, એ કે આપણે હાલીને કેદી પૂગી. એટલે એને રથ લઈ આવ્યો. હો, રથ લઈને ઘોડો લઈ આવ્યો. એ પાછો ભાડે ન લીધો, એને વેચાતો લઈ લીધો. ઓલા મા બાપને દેવાતા ત્યારે દીધા નહીં, અત્યારે એને જવું છે ને તો પૈસા દઈને ખરીદી લીધું, ભાડે નથી લઈ આવ્યો. બોલો, હો, આવો ભાવ. એટલે આજે રથ લઈ અને બે પતિ પત્ની જાય, ક્યાં ગયા શીખી ગયા હોય તો અગ્નિ સંસ્કાર ત્યાં કરી નાખશું, ગુજરી ગયા હોય તો આપણે લપ માટે કે આવા સંસ્કાર. નાસ્તિક હતો એટલે ગયા, વચમાં જોયું ને તો એ જમાત જાતી હતી, માતા પિતા જતા હતા પણ હયાત હતા, એટલે જીવતા હતા ને. એટલે કયો ઓલા કીધું એ કે રથ જવા દેજો, ઊભા ન રાખતા, એ કે નકર પાછા આમાં બેસી. હો, એમ કરી રથ નો ઉભો રાખ્યો. જોયા માતા પિતા છે, એમ ગયો ને રથ તો એના માતા પિતાએ જોયું કે આ પુંડરીક નહીં જાય, અવાજ માર્યો ને તો ઊભો ન રાખ્યો. લે, ઊભું ન રાખ્યું. એ કે કાંઈ નહીં, આપણે તો કાશી જવું હે. એટલે પરમાત્માએ આવી લીલા કરી છે. ગયા ને એ તો વયા ગયા. રાત પડી ગઈ, એક આશ્રમ હતો. હવે રાત તો ક્યાંક રોકાવું પડે. આશ્રમ છે, ઋષિઓ હતા ને આશ્રમમાં બધાને પ્રવેશ મળતો, જેવો માણસ આવે બધાને આશ્રમ નિભાવતા. તો આશ્રમ રાત પડી એટલે કીધું અમારે રાતવાસો કરવો છે. કાંઈ વાંધો નહીં, કે આ તમારું જ છે. ઋષિઓ
એ ત્રિકૂટ નામના ઋષિનો આશ્રમ હતો. એ ત્રિકૂટ ઋષિ હતા. એને કીધું કે કાંઈ વાંધો નહીં, જો આ ઝૂંપડી છે ત્યાં રોકાજો, રોકાવ. જમવાનું હતું, દીધું, જમાડ્યા. અને અત્યારની બાયું થોડુંક કામ કરે ને થાકી જાય. બિચારા કેટલો રન કર્યો હતો, કેટલો, એટલે થાકી ગઈ ને એટલે હુઈ ગઈ કે મારે જમવું નથી. હુઈ ગઈ. એટલે પુંડરીક ત્યાં હુઈ ગયો. સવારે વહેલો જાય ગયો, અવાજ આવ્યો ને એટલે હાઈ ગયા ને તો કાંઈ કોઈ આશ્રમમાં દેખાણું નહીં. પણ સવાર જોયું ને તો ઘણા બધા ત્યાં બાયું સેવા કરતી આશ્રમમાં. કોક બાયું વાળતા, કોક પાણી લઈ આવે ભરતા, કોઈક રસોઈમાં હોય, કોઈ ગાયોને ચારો નાખતા હોય, કોઈ વાહીદું કરતા. અત્યારને બાયુને વાહીદું એટલે હું કહેવાય ખબર ન પડે. એ મોટા ગઈઢા હોય એને ખબર હોય વાહીદું કોને કહેવાય. તો એમ બાયુ બધી સેવા કરતી હતી. પુંડરી કે આ હાંજે આવ્યા, રાતે તો કોઈ નતું, આ બાયુ કોણ હશે? આજે એ બાયુ પાસે ગયા. બાયુને પૂછ્યું કે તમે કોણ છો? એ કે અમે નદીઓ છીએ. હું છું ને એ ગંગા નદી છું. હું આ સ્ત્રીનું સ્વરૂપ લઈને આવી, હું અહીંયા સેવા કરવા આવી છું. એ કે ઓલી છે ને એ કાવેરી નદી, ઓલી છે એ જમના નદી. એ કાળી કાળી બાઈને દેખાડી, કારણ કે જમના જ્યાંથી કાળા હતા. એટલે એ કીધું જે ઓલા રહ્યા ને એ જમના નદી છે, બધા નદીઓ છે. એ કે અહીંયા એ કે સેવા કરવા આવીશ. ઠીક છે, તમે સેવા શું લેવા કરો છો અહીંયા? એ કે અમે અહીંયા સેવા કરી છે ને તો આ બધા જે લોકો આપણે સ્નાન કરવા જાય, ગંગાજીમાં નાય આવી, કાવેરીમાં નાય આવી, સરસ્વતીમાં નાય આવી, બધામાં નાય આવી, તો આપણે બધા પાપ મૂકી આવી. તો હવે એ નદીઓ ક્યાં ધોતી હશે? એટલે બધા પાપ ભેગા થાય. તો એટલે કીધું કે અમે આ ઋષિના આશ્રમમાં આવી અને સેવા કરીને એટલે અમારા બધા પાપ બળી જાય. અમે નદીઓ છીએ કે આ બધા સ્નાન કરવા આવે અને પાપ મને અમે બાળી, અને અમારા પાપ આ ઋષિના આશ્રમમાં સેવા કરવાથી આ ઋષિને અમારા પાપ બાળે છે. એ કે એનું પ્રમાણ શું? પ્રમાણ માંગ્યું. અત્યારનો માણસ છે કોઈ પ્રમાણ વિના કઈ હાલે નહીં. એટલે કીધું ત્યાં હે ને સરસ્વતી હતી ને મોડી પડી. તેથી મોડી પડી ને એટલે આમ દ્વારથી હાલી આવતી હતી દરવાજેથી. તે જોયું ને તો કાળું કાળું સ્વરૂપ હતું સરસ્વતીનું. કાળી હતી, કાળી કાળી હતી. એટલે જોયું જો એ કે ઓલા આવ્યા ને એ સરસ્વતી નદી છે. એટલે એને આવીને હાવેણો લીધો, ઘડીક વાયરું ને તો એ ધોરા થઈ ગયા. કાળા હતા ને એ સેવા કરવાથી ધોરા થઈ ગયા. ઓલાને કીધું જો તે જોયું ને આ સરસ્વતી કાળા હતા, સેવા કરી એટલે ધોરા થઈ ગયા છે. આ પ્રમાણ, કારણ કે આજનો માણા પ્રમાણ વિના તો માને નહીં. આજે સરસ્વતીને જોયું એટલે બધાએ ભેગા થયા પૂછ્યું કે આવું કેમ તમે આ જ આશ્રમ આવો? ઘણા બધાના આશ્રમ છે. એ કે આ ત્રિકૂટ ઋષિ છે ને એને માતા પિતાની સેવા કરી છે. એ માતા પિતાનો ભક્ત હતો એટલે ત્રિકૂટ ઋષિ છે એને માતા પિતાની સેવા કરી છે. અને એ ભગતની અમે આશ્રમે આવી છીએ અને અહીંયા અમે સેવા કરી છે એટલે અમારા બધા પાપ બળી જાય છે. એટલે નદીઓ ત્યાં સેવા કરતી, બધાના પાપ બળી જતા. એટલે થયું ઓહો મા બાપનો આટલો મહિમા. અમારા મા બાપ છે તો અમે તેને મરવા મૂક્યા. એટલે ઓલી તો થોડીક આગળ આમ ગેટમાં ગઈ હતી, ઓલી પુંડરીકની ઘરના નાસ્તિક હતી. કીધું કે જ્ઞાન આપ્યું એને, નદીનો સ્પર્શ થયો એટલે પવિત્ર થયો. ગંગા, જમના, સરસ્વતી આવા નદીઓને એને સ્પર્શ થયો એટલે એને બુદ્ધિ સુધરી, બુદ્ધિમાં વિવેક આવ્યો. એટલે રથ જોડ્યો. રથ જોડતા જ આશ્રમની બહાર લાવ્યા અને ઘર ના કે મને લેતા જાવ. એ કે અહીંયા પડી રે, તારે જાવું હોય ત્યાં જા. તારા લીધે તો મા બાપની સેવા હું કર્યો નહીં. સાચું જે ફળ છે એ તું કરવા દેતી નથી. ઘરનાનો બહિષ્કાર ત્યાગ કર્યો. તું અહીંયા રે, તારે જાવું હોય ત્યાં જા. આજ રથ લઈને ગયો છે અને માતા પિતાને દંડવત પગે લાગ્યો. પડી ગયો, લાકડી પડે એમ પડી ગયો. પડી અને ક્ષમા માંગી, મારા અપરાધનો ક્ષમા કરો. ભગવાનનું તમે સ્વરૂપ છો
તમારી મેં સેવા નથી કરી, અપરાધ કર્યો છે, અપરાધની મને ભૂલની ક્ષમા કરવા દો, એ પાપમાંથી મને મુક્ત કરવા દો. કે બેટા તું તો અમારો દીકરો છે, અમે કોઈને શ્રાપ ન આપી, હે દીકરા તો બધા હરખા હોય, એની માને એની ઉપર પ્રેમ જ હોય. એટલે કીધું ના, હું તમને હવે તીર્થયાત્રા કરાવીશ. એટલે પુનરીક છે બધાએ તીર્થયાત્રા કાશી લઈ ગયો, સ્નાન કરાવ્યું, હરિદ્વાર લઈ ગયો, ત્રિવેણી સંગમે લઈ ગયો, પ્રયાગમાં પુષ્કર લઈ ગયો, આવા અનેક તીર્થોમાં ફેરવી અને એને સ્નાન કરાવ્યું. પવિત્ર માતા પિતાની સેવા કરતો, સેવા કરી અને પછી ગયા પંઢરપુર આવ્યા. એટલે ત્યાં પછી થોડાક થાકી ગયા. હવે એમ કીધું કે હવે ઘરે જ આવવું નથી, અહીંયા રોકાઈ જાય. એટલે ત્યાં ઝૂંપડી એક બનાવી, ઝૂંપડી બનાવી અને માતા પિતા રહેતા ને એની સેવા કરતો. ત્યાં પણ શાસ્ત્રમાં કીધું, ઋષિએ કીધું હતું કે તારો પણ ઉદ્ધાર થશે. હે માતા પિતાની સેવા કરે ને એને ભૌતિક બધી સુખ મળે, પણ માતા પિતા જો ભક્તિ તરીકે વૈષ્ણવ હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય અને એની તમે સેવા કરો, તમે જે હાથ દબાવો, પગ દબાવો, સેવા કરો એ બધી શરીરની કરો છો, પણ જો એની આત્માની તમે સેવા કરશો, ભગવાનની ભક્તિમાં તમે એને જોડશો, માતા પિતા વૈષ્ણવ ન હોય, ભગવાનની ભક્તિ ન કરતા હોય અને સેવા તો કરવાની જ છે, સેવા કરશો એટલે તમને ભૌતિક સુખ બધુંય મળશે, પણ ભગવાનનું ધામ નહીં મળે. તો ભગવાનનું ધામ ક્યારે મળે? તો કે એના માતા પિતા પણ ભગવાનના ભક્ત હોવા જોઈએ. હે જો ભગવાનના ભક્ત હશે અને એની સેવા તમે ખાલી એમ સેવા કરવાની નથી. જો માતા પિતા ભગવાનના ભક્ત ન હોય તો એમાં એને લગાડવાના છે, એનો આત્માને ભગવાનમાં જોડવાનો છે, અને એ સેવા તમે કરશો તો તમને ભગવાનનું ધામ મળશે. ભગવાન તમારી ત્યાં આવશે. ત્રિકૂટ રુચિ આવો છે એને સમજાયું. એટલે મા બાપની સેવા કરતો. કીધું કે જો આ મંદિર છે દરરોજ દર્શન કરવાનું, સેવા પૂજા કરવાની. ઠાકોરજી લઈ આવ્યા. ભગવાનની એને પેલા કીધું તમારે સેવા કરવાની, તમારી સેવા હું કરીશ. પેલા એના ભક્ત બનાવ્યા મા બાપને, ભગવાનની ભક્તિમાં જોડ્યા. એ જોડતા જોડતા એક દિવસ એવો આવ્યો કે રૂક્ષ્મણી છે ને એ ભગવાનથી રિહાઈ ગયા. રિહાઈ ગયા એટલે પિયરમાં આવ્યા. રૂક્ષ્મણીનું પિયર ક્યાં આવ્યું કયો? એ મહારાષ્ટ્રના ભીષ્મક રાજા છે ને એના દીકરી. એટલે એ મહારાષ્ટ્રમાં આવ્યા. એટલે ભગવાન એને ગોતતા ગોતતા કરવાની લીલા જ હતી, જાવું તો ભગવાનને ભક્તને મળવા જ. ભગવાને લીલા કરી એટલે રૂક્ષ્મણી ગયા પિયરમાં, એની વાંહે ગોતવા ગયા, પણ ભગવાનને તો પુંડરીક પાસે જવું હતું. એટલે માતા પિતાની સેવા કરતો તો પુંડરીક, ત્યાં ભગવાન ત્યાં આવ્યા. ઓયડીનું બારણું બંધ હતું, ખખડાયું. પુંડરીક ખોલ. 2-3 અવાજ દીધા. એ કે જે હોય અંદર વહી આવો. અંદર આવ્યા તો એ હામું જોતો નથી, મા બાપની સેવા કરે. હે કીધું કે મારી હામું તો જો. એ કે ઘડી ખોબો. ખોબો એટલે ઉભા રહ્યો, એમ મરાઠીમાં બોલ્યો. કીધું ઘડી ખમી લ્યો, મા બાપની હું સેવા કરું છું, પછી તમને જોઉં કોણ છું. એ કે હું પણ દ્વારકાધીશ છું, દ્વારકાનો નાથ, ભગવાન છું. એ કે ભલે હોય. ઘડીક ઉભા રહ્યો. હે પુંડરીક છે ને એને ભગવાનની ક્યાંય પૂજા કરી નથી, મા બાપની સેવા કરી. એ મા બાપની સેવા કરતો એટલે ભગવાનના એના દરવાજે ઝૂંપડીમાં આવવું પડ્યું. આજે ત્યાં ઊભા છે ભગવાન, એટલે ત્યાં બાજુમાં ઈંટ પડી. એ ઈંટ પડી ને એ ઈંટ લઈને ભગવાન પાસે નાખી કે આલ્યો આની ઉપર ઉભા રહ્યો, કોક આવે એને આસન્યું દેવું જોઈએ. આજે એની પાસે ઈંટ હતી એટલે ઈંટ આપી. હે ઈંટ નાખી કે આની ઉપર ઉભા રહ્યો, એનું માપ છે. એ ઈંટ છે ને હારા 12 ઇંચની હતી. આવી રીતે આડી છે ને 2.5 ઇંચની હતી, અને 2 ઇંચની આમ એનું માપ હતું. એવડી ઈંટ હતી. હવે ઝૂંપડી છે ને ત્યારે કાંઈ ઈંટું ને એવું હતું નહીં, પણ એ ઈંટ ક્યાંથી આવી ને એનું પણ શાસ્ત્રોમાં પ્રમાણ છે. એ ઈંટ છે ને જ્યારે વૃત્રાસુર નામનો રાક્ષસ થયો ત્યારે ઇન્દ્રએ માર્યો એને વજ્રથી. એટલે વૃત્રાસુર હતો ને એ બ્રાહ્મણ હતો. હવે બ્રાહ્મણને જો મારે એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગે. એટલે બ્રાહ્મણો એને શ્રાપ આપ્યો.
શ્રાપ આપ્યો એટલે કે એનું નિવારણ માંગ્યું કે તારો ગતિ નહીં પડે, તારો આ ઇન્દ્રાસન વહી જશે, હે તું બ્રાહ્મણની હત્યાનું પાપ લાગ્યું છે. બહુ આજીજી કરી એ કે જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર થાય અને ભગવાન જો તને મળશે, તારે એને સ્પર્શ થાય ત્યારે તને મુક્તિ મળશે. હો એક બીજું આપણે આમાં આવશે, ઇન્દ્રને બહુ અભિમાન આવી ગયું. ગોવર્ધન લીલા આવશે ને, આજે ગોવર્ધન લીલા આવશે. હો અને ગોવાળીઓ ખૂબ નાચશે. 11:15 વાગે નાચવાનું હે ને, હજી 1 મિનિટની વાર છે. હે એટલે એ ત્યારે એને અભિમાન થયું, એની પૂજા ન કરીને ગોવર્ધનની પૂજા કરી. ભગવાનને એ દેખાડવો કે જળમાં પણ ચેતન છે. હે આપણે ગિરિરાજ જાય, આપણે ગોવર્ધન તો એ છે પથ્થર, પણ એ ભગવાનનું સ્વરૂપ છે એવું ભગવાન મનાવ્યું. એ જળમાં ચેતન લાવવા માટે ભગવાન એની પૂજા કરી, પણ ઇન્દ્રની ન કરી એટલે એને અભિમાન આવ્યું કે મારા જેવો કોઈ છે ને. એને એમ કે આ ગોવાળ્યો છે, એટલે એવો પરાભવ થયો, અભિમાન આવ્યું ને એટલે ઈટ છે ને અભિમાનનું સ્વરૂપ છે. એ ઇન્દ્ર છે, ઈટ હતો ને ઇન્દ્ર હતો. એટલે પુંડરીકે ઘા કરીને ભગવાન એની ઉપર ઉભા રહ્યા ને એટલે ઇન્દ્રનું નિવારણ થઈ ગયું અને મુક્તિ મળી. હો ભગવાનનો જેને જેને સ્પર્શ થાય એનું ભગવાનને ધામ મળે. એટલે માતા પિતાની સેવા પૂરી કરી ત્યાં થાકી ગયા. 3-4 કલાક સેવા કરી એને. હે આપણે તો 2 મિનિટ બેહવાનો ટાઈમ નથી મા બાપ પાસે બેહવાનો. હે પણ આ 3-4 કલાક પુંડરીકે મા બાપની સેવા કરી. ભગવાન ત્યાં ઉભા રહ્યા ને થાકી ગયા ને એટલે 2 હાથ આમ કઈડે લઈ આવ્યા. ગાવાની સેવા પૂરાઈ થાય તો હારી. થાકી ગયા એટલે પંઢરપુર ગયા હોય ને તો વિઠ્ઠલનાથ છે ને એવી રીતે એની મૂર્તિ. હો યુટ્યુબમાં સીવ કરો ને સેવ સર્ચ કરો ને લાવી જાય. હે કે પંઢરપુરમાં ભગવાન કેવા છે. એવા ભગવાને રૂપ ધારણ કર્યું. એટલે એ જો આગ્રહ આપને ભગવાનનું સ્વરૂપ મળ્યું હોય ને તો એ પુંડરીકના લીધે મળ્યું. પછી ભગવાન પુંડરીકે માતા પિતાની સેવા કરી અને પછી ભગવાન પાસે ગયો. કીધું કે ભગવાન તમે આવ્યા શેના લીધે આવ્યા? તો કે મા બાપની સેવા કરીને એટલે ભગવાન ત્યાં આવ્યા. એટલે પેલી કોઈ સેવા હોય તો મા બાપની. મા બાપ ઘરે ભૂખ્યા છે, સેવા નહીં કરી તો ભગવાન એને મળતા નથી. બોલીએ વિઠ્ઠલનાથ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. ભગવાનને દૂધ આવી ગયું, કટોરી બોડી અને ઘડીક આપણે રાસ કરશું. હો અને પછી સીધો ગોવર્ધન નાથમાં. હા બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. આ કટોરી બધાને આપી દો, કટોરી આપી દો બધાને. એક બેન લઈ લ્યો કટોરી, બધાને આપી દો. ત્યાં ભગવાનને જે દૂધ ધીર્યું છે ને એને ખોલી નાખજો. ભગવાન આગળ દૂધ ધીર્યું એને ખોલી નાખો ડીશ. દ્વારિકાધીશની જય. દૂધ ગાયના ઉકારી કટોરી ભરી લાવી છું મારા. રોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી ગયો વિનંતી ઘનશ્યામ. એ માહે કે તોડી, એ માહે લચી બહુ તોડી, માહે કે નાખી થોડી, માહે લચી બહુ થોડી. એ માહે બદામ સાકર ચારોલી કટોરી ભરી લાવી છું મારા. રોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ. યા મીઠું મોડું કે જો જે જોઈએ તે માગી લેજો. યા મીઠું મોડું કહેજો, જે જોઈ તે અંદર બીડું કીનું સામરીએ આત્મલીનો. યા
એવા વ્રજ વનિતાના ભાવ થકી આરોગજો મહારાજ આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ ચંદ્રાવલી પંગાનોડે ત્યાં લક્ષ્મીજી આરતી ઉતારે ચંદ્રાવલી પંખાડોળે ત્યાં લક્ષ્મીજી આરતી ઉતારે એવા વ્રજ વનિતાના ભાવ થકી આરોગજો મહારાજ આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ યા સુંદર ચોપાટ ખેલો માહે પ્રેમ તણો રસ વેલો યા સુંદર ચોપાટ ખેલો માહે પ્રેમ તણો રસ લેલો એ મારા અંતરમાં ભક્તિ મેનો કટોરી ભરી લાવી છું મહારાજ આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ એ તમે ગોકુળ ગેલું કીધું મારું માગણ ચોરી લીધો ગોકુળ ઘેલું કીધું મારું માખણ ચોરી લીધું એ વાલે પ્રેમ ધરીને દૂધ પીધું કટોરી ભરી લાવી છું મહારાજ આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ નિરાતે નિંદ્રા લેજો પ્રભુ સેવા હોય તે કેજો નિરાતે નિદ્રા લેજો પ્રભુ સેવા હોય તે કેજો એ મારા દંડવત સ્વીકારી લેજો કટોરી ભરી લાવી છું મહારાજ આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ એ વલ્લભના સ્વામી મળ્યા એ મારા ભવના પેરાટરિયા વલ્લભના સ્વામી મળ્યા મારા ભવના ફેરા ટળિયા એ વલ્લભના સ્વામી મળ્યા એ મારા ભવના પેરાટરિયા વલ્લભના સ્વામી મળ્યા મારા ભવના ફેરા ટળિયા એ મારા સગર મનોરથ સરિયા કટોરી ભરી લાવી છું મહારાજ આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ આરોગજો 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 પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ બોલીએ દ્વારિકાધીશની જય बाल कृष्ण लाल की जय आज के आनंद की जय संकट मोचन हनुमान जी महाराज की पिपड़ेश्वर महादेव की जय सोमेश्वर महादेवनी जय नमः पार्वती पतये हर हर महादेव
હવે બરોબર તમે કથા એમ ગયા. કારણ કે મારો મેલી દીઓને સુંદર શ્યામ આ કાંઠના કાંઠે ઓલા કાંઠે જમનાને વચમાં છે ગોકુળિયું ગામ. હારે વાલા વચમાં છે ગોકુળિયું ગામ રે માર ગડો મારો મેલી દિયો ને કુંવર કાન રે માર ગડો મારો મેલી દિયો ને કુંવર કાન. હે કાલા ગેલા બોલ તારા લાગે બહુ મીઠડા. હે કાલા ગેલા બોલ તારા લાગે બહુ મીઠડા. હે દોડી દોડી જમના ને ઘાટ શ્યામ તને રાધા નામ છે. રાધા નામ છે. એ ઉતારા ઓરડાની મેળી ના મોલ છે. એ ઉતારા ઓરડાને મેળી કેરા મોલ છે. ઝૂંપડીએ જમવાને આજ શ્યામ તને રાધા નામ છે. લાપતી તમને જમાડો. એ ભોજન લાપતી તમને જમાડો. હે તાંડુલની ભાજી ખવાયા શ્યામ તને રાધા નામ છે.
વાસવો તમે ઉતારા કરતા જાઓ. એ વાસવો તમે ઉતારા કરતા જાઓ. તારા કેમ કરીએ ગોરી મારી હારે ભાઈ બંધની જોડે વનમાં. એવા વાયાને વાદળયું મોટિયા. એવા વાયાને વાદળયું મોટિયા. હે ગોકુળ માટે હુકા મોર મળવા આવો સુંદર વરસા મળ્યા. વાયાને વાદળયું મોટિયા. એ તમે મળવા તે ના આવો શા માટે? એ નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વરસા મળ્યા. કાન મારગડો ના મેલ મને ભાર લાગે છે. હે મારી કાગર ચલકી જાય મારી કાગર ચલકી જાય મને પીક લાગે છે. ગોકુળની ગો વાલણ મારે મથુરા જાવું એકલું. હે જન્મા હે વૈષ્ણમાં જમનાજી ભરપૂર વૈષ્ણમાં જમનાજી ભરપૂર મને પીક લાગે છે. એ સાસુ દીકી જાતે મારી નણંદલ મેણા બોલે. હે નાનો તેરીડો દેશે અમને કાર નાનો તેરીડો દેશે અમને કાર મને પીક લાગે છે. હે આકા
આકાશે ચમકી વીજળીને વાલા મેહુલિયો ઘન ઘોર છે. હમણાં તૂટી પડશે મેઘ હમણાં તૂટી પડશે મેઘ અમને બીક લાગે છે. એ હાલો જળ જમના રે હો નાવા એ હાલો જળ જમના રે હો નાવા એ વાલો મારો આવશે ગવદન પાવા એ વાલો મારો આવશે ગવદન પાવા એ ગોવાળોની મંડળી રે હો લઈને એ ગોવાળોની મંડળી રે હો લઈને એ વાલો મારો નાચતે તાતા થઈને એ વન રાતે વનમાં મોર પંછી બોલે એ વન રાતે વનમાં મોર પંછી બોલે એ વનની કોયલડી બોલે રે અમે ગોકુળ ગયા તા એ હમણાં વાલો આવશે ઉતારા માગશે એ હમણાં વાલો આવશે ઉતારા માગશે એ ઉતારા ઓરડા રે હરી તમને એ ઉતારા ઓરડા રે હરી તમને એ વન રાતે વનમાં મોર પંછી બોલે એ વનની કોયલડી બોલે રે અમે ગોકુળ જાતા તારમ મેઘમલારમ બની બહારમ જગદારમ નાનુરજકારમ મયુર પુતારમ તળિતા તારમ વિસ્તારમ નાલઈ તમારમ યાત્ય પારમ નંદ કુમારમ નિરખારી કહે રાધે પ્યારી ને બલહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી બાલ કૃષ્ણલાલ કી જય ભગવદ ભગ પણ ભાગવતની જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માની શક્તિ દ્વારા પ્રેરણા દ્વારા કૃપા દ્વારા એ સંકલ્પ પૂર્ણ થાય છે. વૈષ્ણવોની તો પરંપરા છે હે વૈષ્ણવો છે એની પરંપરા છે. ભલે ટૂંકું તો ટૂંકું નાનું તો નાનું આયોજન કરી અને દરેક પેઢીવાર એક શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા કરવી પરંપરા હે કે વૈષ્ણવો છે બાપુજી જીવતા છે એટલે બાપુજીના હાથે કથા કરવાની પછી એના છોકરાઓ કથા કરે એના છોકરાઓ કથા એમ પરંપરા. ભાગવતજીની કથા કર્યા વગર એ કઈ જીવને જવું નહીં એવી પરંપરા વૈષ્ણવ સંપ્રદાયમાં છે હે. તો આજે આપણે આ 5મા દિવસની કથાના અગાઉ આપણે લીલા જોઈ ભગવાને ઘણી લીલાઓ કરી
કંસ મામા અનેક પ્રકારના રમકડા મોકલે અને નાના બાળ ઠાકર એ રમકડાને તોડે એટલે એનો ઉદ્ધાર કરે. ભગવાન બધાને તારે છે, હે મારે તો છે પણ એને તારે છે. જેનો જેનો સ્પર્શ ભગવાનને થયો બધાને વૈકુંઠ આપ્યું છે. આજે પરમાત્મા એક લીલા કરી છે. પોતાના માને રામા અવતારમાં એકવાર ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન કરાવ્યા કૌશલ્યાને, પણ યશોદા માને ભગવાન ઠાકોરજીએ 2 વખત દર્શન કરાવ્યા બ્રહ્માંડ. એટલે પરમાત્માએ એવી લીલા કરી. એક દિવસ ગોવાળિયાઓ આવીને યશોદાજી સમક્ષ ફરિયાદ કરી કે મયા કનૈયાએ માટી ખાધી. કનૈયો કહે છે માં મેં માટી ગાધી નથી. હે આ બધા જૂઠું બોલે છે. ખરેખર કનૈયાએ માટી ગાધી નથી. આપણે જોઈ તો આપણે લાગે કે આ માટી જ ગાધીશ, પણ કનૈયો એને માટી સમજતો નથી. હે તો એ શું ખાધું તો કે મેં વ્રજની રજ ગાધીશ. વ્રજ રજ છે એ માટી નથી. હે ગાય પશુ નથી, ગંગા એ નદી નથી. ઈ પ્રમાણે આજે કનૈયો કહે છે માં મેં માટી નથી ખાધી. યશોદાદી તેનું મુખ ખોલીને બતાવવા કહે છે. કનૈયાએ મુખ ખોલીને માને બતાવ્યું છે. જેવું મુખના દર્શન કર્યા યશોદાદી કનૈયાએ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, કનૈયો પરમાત્મા છે એવું ભાન થઈ જાય તો લીલામાં વિઘ્ન આવે. એટલે સુખદેવજી કહે છે કનૈયાએ પોતાની પુત્ર સ્નેહવાળી વૈષ્ણવ યોગ માયા યશોદાજીના હૃદયમાં સંચાર કરી દીધો. બધાય દર્શન ત્યાં નક્ષત્રો, તારા, હે બ્રહ્માંડના દર્શન જેટલું બહાર થયું એટલા ભગવાનના મુખમાં આજે યશોદા માને દર્શન કરાવ્યા. પૂતનાએ અનેક બાળકોને મારી નાખ્યા હતા. પૂતનાએ ધાવાથી તે બાળકો કનૈયાના શરીરમાં પ્રવેશેલા. અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવનો ઉદ્ધાર સંતના ચરણ રજથી દૂર થાય છે. ગોકુળમાં અનેક ઋષિઓ ગાયો થઈને આવેલા. એટલે બધી ગાયોની વ્રજરજમાં આવેલી, માટીમાં આવેલી. એટલે માટી નથી રહી પણ વ્રજની રજ થઈ જાય. સ્વર્ગ છે. હે ગાયોના ચરણના રજ પેટમાં ઉતરી શરીરમાંના તે જીવોનો ઉદ્ધાર કરવા કનૈયાએ આ માટી ગાધી છે. આગળની લીલા છે. ગોપીઓએ કનૈયાનું નામ માખણ ચોર રાખ્યું. માખણ ચોરતા પણ એ લીલા છે. હે માખણ ચોરતો ને જેની ઘરે ગોપીની ઘરે આવ્યા નહીં ને એને મનમાં થતું કે મારી ઘરે કેમ ભગવાન આવતા નથી, મારી ઘરે ચોરી કરે. હે નકા આપને થાય કોક ચોર મારી ઘરે ચોરી કરવા આવે. ચોરી કરતા હોય તો કોઈને મન ન થાય કે મારી ત્યાં ચોર આવે. હે ભગવાન ગોપીને પણ એવો ભાવ હતો કે ભગવાન મારી ત્યાં ચોરી કરવા. માખણ ચોર કહેતા યશોદાને ગમતું નહીં. યશોદાજી વિચાર કરે છે કનૈયો ઘરનું માખણ ખાતો નથી. હે ઘરે ભગવાને ઘણું દીધું. હે પરમાત્મા આવી લીલા કરે છે. બધાના દારિદ્ર દુઃખનો વિનાશ કરે છે. જેની ત્યાં ભગવાન પ્રસાદ લે, માખણ ખાય એટલે બધાને વૈભવનું દાન કરે છે. જ્યાં દારિદ્ર્ય પણ હોય દારિદ્ર્યનો દુઃખનો નાશ કરે છે. એટલે બધાની ઘરે ત્યાં માખણ ખાવા જતા. એટલે યશોદાને થયો આને ચોરીની ટેવ પડી જાય, આ ઘરનું ખવડાવવું જોઈએ. હે એવી ટેવ પાડી જોશે એટલે એને ચોરી કરવાનું મન ન થાય. યશોદાજીને થયું કે મારા હાથે આજ તો માખણ બનાવું અને મારા આજ લાલાને જમાડવા છે. હે એટલે યશોદાજીએ ગોરી લીધી છે, છાશ રાખી અને પોતે આજે લાલા સાટો માખણ કરે છે. હે ક્ષોમં વાસ ઋતુ કટી તટે વિવૃતે સૂત્ર નદ પુત્ર સ્નેહ સ્નુત કુચ યુગમ જાતકમ પંચ શુભ્રો રજવાકરસ શ્રમં ભુજ ચલન કંકણે કુંડલે ચ સ્વીનમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંદ
યશોદા માજી છાશને વલોવે છે. દૂધ કરતા છાશ, માખણ કરતા એનું શરીરની બધી કસરત થાય છે. હે એવા પરસેવે રેબજેબ થયા. પીળી સાડી પહેરી છે, હે બે હાથેથી વલણે છે. વલણ કરતા કરતા માના મુખમાંથી જે મુખ છે પરસેવો વરે છે, પરસેવાના ટીપા પડતા જાય છે. હે આજે ભગવાન માટે મહેનત અને પુરુષાર્થ કરે છે, પરસેવો પાડે છે. હે ભગવાન પાછળ જો પરસેવો પાડે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. ભક્તિમાં પણ એવું મન રાખવું કે ભગવાનનું જે કામ છે એમાં ભક્તિ મેળવવી. આજે પોતે યશોદામાં પુત્ર સ્નેહના કારણે આ વલોવણ કરી માખણ કરે છે. યશોદી માં કાનમાં કુંડળ પહેરાતા, કાનના કુંડળ હલતા હતા. ભક્તિનો શૃંગાર કુંડળો આ સાંખ્ય યોગ છે. અનેક પ્રકારના શણગારો સજાતા બધા હળતા હતા. કેડે કંદોરો હતો, કંદોરાનો પણ અવાજ આવે. આવું દિવ્ય સ્વરૂપ માં યશોદાનું. આજે કનૈયા માટે માખણ બનાવે છે. માખણ કાઢતા કનૈયાને ખવડાવે, પણ કનૈયો ખાતો નથી. મારે ઘરનું માખણ ખાવું નથી, પરાને ખવડાવે છે કે તું બહારનું માખણ ખા, ચોરી કરસ, આ સારી ટેવ નથી. હે ઘરનું ખા માખણ. માનતો નથી. ભાગવા ગયો એટલે ભાગો, પકડી લીધો યશોદામાં. હે એક ખાંડણીયો હતો. એ ખાંડણિયા સાથે એક દોરી લઈ અને કનૈયાને ત્યાં રાખ્યો કે તને બાંધી દઉં, તને આજ ક્યાંય જવા દઉં, બધે ઘરે ચોરી કરવા જાસ. આપણે ઘરે ભગવાને ઘણું માખણ દીધું, તે ખાતો નથી. દોરી લઈને બાંધવા જાય, બે આંગળ ટૂંકવું પડે. હે બીજું એક દોરી ગોઈતી, દોરીને ફીટ કર્યો ને પાછું બાંધવા ગયા, પાછું બે આંગળ દોરી ઘટી. હે ભગવાન લીલા કરે છે કે કોઈથી બંધાવ નહીં. કોઈ પણ મને બાંધે તો હું બંધાવ નહીં એમ, પણ મારી મરજી હોય તો જ હું બંધાવું છું. આજે દોરી લીધી છે, 2-3 વાર દોરીઓ ભેગી કરી, પણ બે આંગળીએ ટૂંકી જઈએ. હે ભગવાન બંધાતા નથી. એટલે માને પરસે વળી ગયો, ઘણી મહેનત કરી. હે લાલાએ કીધું કે હવે બંધાઈ જવાય, બહુ મહેનત કરાવાય નહીં. લાલાને દયા આવી જાય. એટલી ભક્તિ કરવી કે ભગવાનને આપણી ઉપર દયા આવી જોઈએ. હે તો એ ભગવાન પ્રસન્ન થાય. એટલે ભગવાન સામેથી બંધાઈ ગયા. હે માં બાંધી દે, એટલે માએ બાંધી દીધા. હે એવા ફીટથી બાંધ્યા ને તો એ દોરીની શરીરથી એવા બાંધ્યા કે એને વર પડી ગઈ. હે એટલે ઘડીક થયો ત્યાં નંદ બાબા આવ્યા. કીધું કે આને કેમ બાંધ્યો? એ કે બાંધવો રાખો હારોસ, બધાને ઘરે ચોરીઓ કરાવે, આપણું નામ ખરાબ કરશે, સારા સંસ્કારો દેવા જોઈએ, આ ખોટી ટેવ છે. હે નંદ બાબાને કીધું એને રહેવા દેજો, એને કાંઈ કરતા નહીં. હે થોડું કામમાં પડ્યા એટલે બંધાઈ ગયા. એટલે એક નામ પડ્યું એનું દમ, એટલે બધી ઇન્દ્રિયો. દામોદર, ઉદરમાં જે દોરી બાંધી એટલે એ બંધાઈ ગયા અને બધા ઇન્દ્રિયો એને બાંધી દીધા ભગવાને. એટલે ભગવાનનું એક નામ પડ્યું દામોદર. બોલીએ દામોદર ભગવાન કી જય. દામોદર ભગવાન આજ બંધાઈ ગયા. યશોદામાન કામ કરવા લાગ્યા. હે તો એવામાં નંદ બાબાના ફરિયામાં 2 ઝાડ હતા. ઘડીક થયો એટલે લીલા કરી ભગવાને. બીજી મોટો બધો ખાંડણીયો હતો, હવે છૂટવાનો તો હતો નહીં, એટલે શું કર્યું, 2 ઝાડ હતા ને એની વચ્ચેથી આવેલો. કાનુડા ધીરે ધીરે હાલતા જાય, પાછળ ઓલો ખાંડણીયો આવે. હે એમ ભગવાન લીલા કરી. 2 ઝાડ વચ્ચે ગયા, થોડોક આમ ભીં કરી, ઝાડ હલવા માંડ્યા. હે કનૈયા એનો સ્પર્શ કર્યો, એમાંથી 2 પુરુષ ઉત્પન્ન થયા ઝાડવામાંથી. એ ઝાડવામાંથી 2 પુરુષ ઉત્પન્ન થયા. ભગવાનને પગે લાગ્યા, નમસ્કાર કર્યા. એટલે પરીક્ષિત રાજે આ કથા સાંભળતા સાંભળતા સુખદેવજીને પ્રશ્ન કર્યો કે ભગવાન આ ઝાડવામાંથી પુરુષ ઉત્પન્ન થયા,
તો આ કોણ હતું? આ ઝાડવા કેમ બન્યા? હે? પરીક્ષિત રાજાએ સુખદેવજીને કીધું એટલે પ્રશ્ન કર્યો એટલે સુખદેવજી કહેવા લાગ્યા કે એકવાર નારદજી ફરતા હતા, કુબેર ભંડારી છે, એ કુબેર ભંડારીના 2 દીકરા છે. હે? તો એ 2 દીકરા છે, એ કુબેર ભંડારીના પૈસાને લીધે અપ્સરાઓ સાથે ગંધર્વ વિવાહ કરેલા. તો એ દીકરાઓ કુબેરના ભંડારી પૈસાનો અભિમાન હતો.